હેલો એવરીવન, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. કેમ છો બધા? મજામાં? તો થઈ ગઈ છે સાંજ, વાગી ગયા છે અરાઉન્ડ 7. થઈ ગયા છીએ ફ્રી અને હવે કંઈક કરશું રસોઈ પાણીનો પ્રોગ્રામ. આજે તો કાંઈ છે નહીં નવીનમાં. કાલે ઢોકળા હતા એટલે આજ તો આખરી જ છે. થોડોક નાસ્તામાં સેવ બનાવવાની છે. એમ થોડોક અમારે ઝઘડો થઈ ગયો છે. આમને ખાવી છે આલુ સેવ, પણ હવે મોડું થઈ ગયું છે એટલે આલુ સેવ 1-2 દિવસ પછી બનાવશું. આજે બનાવી દઉં છું સાદી ચણાના લોટની સેવ, તીખી સેવ બનાવી દઉં છું. બરાબર ને? ચાલે છે ને? હા, આવી ગયા છે ઓફિસથી સેટ. છે બા, જય શ્રી કૃષ્ણ બા. મજામાં ને? ફાવી ગયો અમદાવાદમાં? તો વાંધો નહીં. ઉપલેટાની યાદ નથી આવતી ને? તો વાંધો નહીં. બા બેસી ગયા છે બાલ્કનીમાં, એને જોઈએ રાખે. અહીંયાથી બધા નીકળતા હોય વાહન ને, એટલે મસ્ત વ્યૂ આવે. બાને એને ટાઈમ વયો જાય સરસ બાલ્કનીમાં. બરાબર ને બા? ટાઈમ વયો જાય ને અહીંયાથી? ટાઈમ વયો જાય ને અહીંયા બેઠા બેઠા એના નીચે જોવામાં. પપ્પા બેસી ગયા છે અને શ્યામ મોબાઈલ કરે છે ને ટીવી જોવે છે. આજે અમારે થોડુંક અમદાવાદમાં શું થયું છે પપ્પા? પ્લેન ક્રેશ થયું. હા, અમદાવાદમાં પ્લેન ક્રેશ થયું છે. हाँ, बचने की कोई संभावना नहीं है. बचने की कोई संभावना नहीं है. वो दुखद समाचार છે. આપણે આ ગુજરાતના એક સીએમ રૂપાણી સાહેબ એમાં જ હતા અને એ પણ એક્સપાયર થઈ ગયા છે પ્લેન ક્રેશમાં. અને કેટલા બધા એક્સપાયર થયા છે. અને એ કંઈક મેડિકલ કે ના કંઈક લોજ મેડિકલ કોલેજના મેસ ઉપર ક્રેશ થયું ને, એવું કંઈક છે ને, એની બિલ્ડિંગમાં ક્રેશ થયું છે મેઘાણીનગરમાં. એરપોર્ટથી સાવ નજીક જ, એટલે ટૂંકમાં એરપોર્ટથી 2 મિનિટ જ થઈ હતી હજી ઉપર ચડ્યું ત્યાં સુધીમાં તો સિવિલ હોસ્પિટલ. હા, સિવિલ હોસ્પિટલથી 200 મીટર. પણ કેટલા વિડીયોઝ બહાર ફરે છે બધા એ સાવ. જો અત્યારે કંઈક કુલ યાત્રી હતા 242 ને લંડન જતું હતું વિમાન. હજુ એટલું જ તું. આ બધા મેડિકલ કોલેજના જ છે. જો મેડિકલ કોલેજની લો મેસમાં ને રસોઈની તૈયારી થવા માંડી છે. દૂધ ગરમ થઈ ગયું છે, શાક થઈ ગયું છે બટેટાનું, અને ભાખરીનો લોટ બંધાય છે. મમ્મી બાંધે છે ભાખરીનો લોટ. આજે સાદું ભોજન છે, પછી કાંઈ રોજ થોડા માવા હોય. એસી આમ રોજ થોડા માવા હોય ભાઈ, સાદું ભોજન ખાવું પડે ને. શ્યામને ને બાને થોડોક પ્રોબ્લેમ પડે સાદા ભોજનમાં, બાકી બધાને તો હાલે. શું કરવું તમે બનાવી ના દો તો? એ કાંઈ રોજ રોજ ના હોય એમાં. રોજ એટલે ક્યાં? કાલ હાંજે છે ખાતું. બરાબર. ચાલો હવે સેવ ખાવી હોય તો આવી જાવ, થોડુંક હેલ્પ કરાવો. આલુ સેવ ક્યાં બનાવી? આલુ સેવ નહીં, આજે ભાઈ તમે ચણાના લોટની ખાઈ લ્યો ને તીખી સેવ. આલુ સેવ આપણે કાલે જોઈએ. ચાલો તો આપણે બનાવીએ સેવ, અને હું તમને બતાવું છું કે હું કેવી રીતે સેવ બનાવું. અને તમે લોકો પણ મને કમેન્ટમાં બતાવજો કે તમે લોકો કેવી રીતે ઘરે સેવ બનાવો છો. ઓકે શ્યામ, હાલો ચણાનો લોટ ઉતારો. મારું કામ તમે ઓલા ઊંચા ઊંચા ખાના બનાવી દીધા ને એ ઉતરતા નથી. હા તો તમે હાઈટ વધારો બચકા માણસોથી. થોડીક હેલ્પ કરી દે ને. બચકા બે હાવ જો પાટલો લેવો પડે, પણ તોય ને ઉપર સુધી તો ના જ પહોંચાય. હા એમાં જ એમાં અને બાજુવાળું ડ્રાયફ્રૂટનું હોય એ ઉતારી દે, જોઈએ છે. સેવમાં ડ્રાયફ્રૂટ ના નાખવાના હોય. સેવમાં નથી નાખવા ભાઈ, ભગવાન. ના એ આ વાળી નખ ચાલ આવી ગઈ હતી ને એટલે. એ તો ભગવાન આટું કાઢવા છે. ના સેવમાં નથી. એના એવા રાખજો, ટેબલ ઉપર રાખજો. હો ટેબલ ઉપર કચરો ના રાખો. હા, અત્યારે તો રાખો પણ કચરો. હાલો તો અલ્યા સેવની થોડીક રેસીપી તમે બતાવો.
આપણે કેમ બનાવીએ છીએ બધાયના. આ શું છે? કાંઈ નથી, એમાં ભાખરીનો લોટ બાંધ્યો તો કાથરોટ હા. કાઢ્યો ને એમાં મરીનો ભૂકો છે એ બીજું કાંઈ નથી. એમ બોલો ને, ભૂકો મારી કર્યો ભૂકો નાખ્યો એમાં. છે તમે એમ. ચણાનો લોટ લઈ લેશું. કેટલો? જેટલી તમારે સેવ બનાવવી હોય એટલો. કેટલો એટલે શું હોય એમાં, ઈ વળી શું કેટલો છે એમ. એ કેટલો લેવાનો? તમે રેસીપી આપો, તમે રેસીપી આપો તો પ્રોપર આપો ને રેસીપી, માણસો એ જોઈને બનાવી શકે. આપણે તો અત્યારે એક ચમચો સેવ થાય એટલે ઘણું. મમરામ નાખવા ખાલી કરવી હોય. હમ. એનું પ્રમાણ કેટલું એમ. પ્રમાણ જોઈએ. થોડીક આપણે તીખી કરવી હોય એટલે આપણે આ મરીનો ભૂકો લીધો છે. હમ. પછી કેટલું? સ્વાદ અનુસાર મીઠું. હમ. અને તીખી કરવા માટે થોડુંક લાલ મરચું પાવડર. થોડુંક નહીં, જાજુ નાખો તો તીખી થઈ. મરી પાવડરથી થાય ને તીખા. મરી તીખાય તીખા થાય. અને થોડીક હળદર. હમ. વાહ, મારું કામ બહુ સુપર કર્યું, સુપર સુપર સુપર. રેડી. નીતિ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. આ લઈ પછી હવે જો કેટલું સરસ. પવન આ આવે બાપરે. છે એટલે ઉપર પંખો ચાલુ હોય પણ અહીંયા રોટલી ભાખરી થતી હોય. પવન ના આવે. પવન આવે નહીં. Protection. જેને ગરમી થતી હોય એના માટે તો થોડું દેખાય ઘરે જો એક પણ કે ટીપું નથી. તીખું ના હોય, પછેવાનું ભાખરી ભેગું આવે ને એ પણ ટીપું. આવે ને છેલ્લે થોડો ચાટ મસાલો એટલે થોડુંક નાખજો ચાટ મસાલો જાજો. થોડુંક આમ ટેસ્ટી લાગે ને. હમ. ખારું થઈ જાય તો મારું નામ નીતિ. નહીં દેવાનું. ના, નહીં દેવાનું. ચણા લોટ નાખી દેવાનો પાછો, પેલા ગરમ ચેક કરી લેવાનું. સ્વાદ અનુસાર. અને તેલ નાખવાનું છે. એમાં માટે તેલ. થોડું મિક્સ કરીને લોટ બાંધી લેવાનો. બીજું શું હોય એમાં? હમ. સારું, લોટ બંધ થઈ જાય એટલે બતાવું તમને. ઢીલું થઈ જાય. ઢીલું થઈ જાય નહીં હો, જોજે. માપે પાણી નાખજે. તો હાથમાં આવું તો જોઈને હમ. વડા નીકળી ગયા. તમને ગમે. અમારે ઊંધું છે ભાઈ, જનરલી બધા સાસુ સેવ બનાવતો હોય, પણ મારા સાસુ થોડાક વધારે ચોખા હે ના ગમે એવું. મને તો હાવ ના ગમે. બધાને નહીં. ચોખ્ખું કહું, હાવ ના ગમે. એ બે છોકરા માર જેવા છે. હાથ ધોયા હતા ને? હવે હું બંધ થઈ ગયું, ધોયા હોય ના ધોયા હોય, જે હોય એ ખાઈ લેજો. તો મારે ખાવી કે ના ખાવી ખબર પડે ને એમ. બાકી તમે બધે ખાજો. કોઈથી એની જોડે. સૌથી પહેલા બને છે ઉલટું જાય અત્યારે. પછી હું ચેવડા નાખી પહેલા જ ચેવડા માટે મમરા હેક થઈ રહ્યા. મમરા વગાડવાના છે. હમ. એટલે એની મમરા વગાડ્યા ને ચણાનો લોટ નાખો. તારા પપ્પા એ છે તો માંડવી દાણા છે કે હું લઈ રહું આ નીચે નહીં ખાશે તો કોઈ નહીં ખાય એટલે મમરા દાણા જ રહે. વાહ, શું સ્કિલ છે. દેશી આપણો સંચો. કેટલા વર્ષોથી આ સંચો આવે છે ને આમાં કઈ નવું આવ્યું જ નહીં. આ બધું કરવામાં આ જ સંચો હાલે, બાકી નવું આવ્યું બધું ફેર. ચાલે જ નહીં કાંઈ નવી ટેકનોલોજી આમાં નહીં કામ આમાં ના એ આપણે ઝીણામાં ઝીણી સેવની લઈએ. જો 3 છે શ્યામ કેમાં સેવ માટે. આ જાડી, એનાથી ઝીણી અને આ હાવ ઝીણી. આપણે આ જ લઈશું. અને લગાવી દઈએ તેલ. હરખું તેલ લગાવજો તો જ નીકળશે. તેલવાળો હાથ કરી હમ. ડુંગળો લઈ નાખી દઈએ આપણે. અંદર બધું ગ્રીસ કરી દીધું જોઈન્ટથી. એક અંતો તો માન થાય આપણો લોકો. એવું પાડી શું? ના ના પાડી શું? તને ના આવડે પાડતા? તને ના આવડે પાડતા? જાવ જાવ હા, તને ના આવડે પાડતા. આ તું દાજી ના જા ને એટલા માટે. ના એટલે ના હો મારે હવે કસા નથી હમ.
કેટલી અસહ્યતા ગરમી થાય હવે ખબર પડી ગઈ આની ઘરમાં શું હાલે એમ. છે તેલ શ્યામ ગરમ થઈ ગયું છે કાઢી લઈએ કે દૂની નહોતી કાપુના થોડાક દી ગઈ ગઈ પછી સાવ બંધ થઈ ગયા હતા બસ 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 બની ગઈ છે સેવ લાલ ચટાકેદાર એવું તેલ બરોબર આવ્યું કે હા આવી ગયું આવી નથી ગયું. એવું થોડુંક ચડ્યું તેલ મને એવું લાગ્યું તેલ થયું જો સેવમાં પેલા ઘણો તારા કરવો હતો ને એટલે હમ. કેતો તો મને કરવા દે મને કરવા દે પેલા બીજો ઘણો તો મારો જ છે હવે આવ્યા છે આપણા શેફ શ્યામ શેફ હાસ તો તને નથી એવડું મને આવડ્યું જ છે મને નથી આવ્યું એવું નથી કહેવાનું ઓકે હા મારે જો તો તમે કઈ રીત છે હું પેલાય તો હું કઈ રીત છે કેદી કઈ ને હા કાંઈ પણ ખાવા તો દો શેઠ બહુ ઉતાવળો પણ હા વટલું ના હોય બસ પલટાવવાની અમારે એને. આપણે પલટી જાહે તોય પલટાવો બીજું શું કેમ થયું આવડતું હતું ને મારે તો આવું ના થયું મારે ક્લિપ જોઈ લેજો જોઈ જોઈ લેજો જો ऐसा नहीं हुआ था मेरे को તે નથી ને હું ના કમ્પ્લીટ જ છે આવી ગયેલું જ છે કાંઈ નથી ચડ્યું જો આ એ મસ્ત થઈ ગઈ છે ક્રિસ્પી હા ઝીણી તો ઓના જેટલી તો નહીં જ જોઈ આપણે ઓલી સેવ એ ક્યાંથી બને એ કે ને મશીન આવે એનું હમ ભેળવાળાની દુકાને હોય ને હા ઈ લેતી ને મશીન મશીન હવે મશીન મૂંગા આપણે મોટા આવે એવું કાઢ લ્યો હાલો એ હમ આમ જોતો જાવ થઈ ગઈ કાઢ લ્યો કાઢતા આવડે અરે બધું આવડે તો થઈ ગયા છે અમારા સેવના કૂચડા રેડી બરાબર ને શ્યામ છેલ્લો ઘણો તમે બારી નાખો જો આ મારા ઘણામાં આ શ્યામનો ઘણો ડિફરન્સ બિટવીન ધીસ બોથ તો છેલ્લો મારામાં નહોતો ને હું ધ્યાનમાં નહોતો હું મારું કામ કરતો હતો શું કામ કરતા હતા તમે બીજું મને આવો બરાબર જ ભાવે પોતાથી ભરી જાય ને એટલે ના મને તો નથી ખબર હું પૂરી કેવી કહું બરેલી તો પછી બરેલ માણસો બરેલું જ ખાય અલગ એક taste આવશે. શું કહેવાય એક ખંચામાં આટલા બધા સેમ થઈ છે ઘણી બધી થાય ઓકે ચલો તો મેં આની ઉપર ચાટ મસાલો પણ છાંટ્યો છે એટલે થોડુંક મજા આવે ચટપટું લાગે એટલા માટે તમારે છાંટો હોય તો તમે પણ છાંટી શકો છો સ્પ્રિંકલ કરી શકો છો ચાટ મસાલો અને અહીંયા અમારી ભાખરી મસ્ત રેડી થઈ ગઈ છે અને શાક તો થઈ જ ગયું હતું ઓલરેડી તો હવે બેસી જાય જમવા ફ્રીજમાં મેંગો સુધારી ને રાખી દીધી હતી તો મેંગો પણ રેડી છે થોડી ખાટી ને મીઠી છે હવે આ છેલ્લી 3 કેરી હતી શ્યામ ત્યાંની કચ્છ હા કચ્છવાળી છે પણ થોડીક આમ ખાટી નીકળી જાય પાઈથી નહીં અને બાકી બગડી જાય છે પાકવા દઈએ તો એટલે ઓકે ચલો તો જમી લઈએ. ત્યાં કેસર જ છે પણ કચ્છની કેસર છે આપણે ગીરની કેસર જેવી એ કંઈ ના થાય એમ કે બોલો ઓકે ચલો તો હવે આવો બધા જમવા ભૂખ લાગી છે લે હાલો